સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ગયા સમાગમમાં આપણે જોયેલું વચનામૃત 631માં કે આ માર્ગ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી. બધા શાસ્ત્રો વાંચી લે તો જ્ઞાન થાય એમ નથી. જો આત્માનો લક્ષ ન રહ્યો તો. હમણાં આવ્યું ને, શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, પણ નિજ રૂપ નથી જાણ્યું તો કાં તેવો આશ્રય કરવો ભાવથી સાચા મને શરણ અને આશ્રય નહીં જાણ્યો નિજ રૂપ કો સો જાણ્યો સબ ફોક જબ જાણ્યો નિજ રૂપ કો ત્યારે લેખે લાગે. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો. બીજા ફકરમાં 631માં કહે છે કે આ માર્ગ બાળકને ચંદ્ર બતાડે એ રીતે બતાડ્યો છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એના અનુસંધાને આપણે 403મો પત્ર જોયેલો કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. કંઈ બોર્ડ મેરવું હોય મોટું ગુણ ઉપર સાકર મીઠું હોય તો એટલે માર્કો જોઈને માલ ન લેવાય, માલ જોઈને માલ લેવો પડે. અનંતકાળથી આ જીવ માર્કો જોઈને માલ લે છે એટલે ફસાણો છે. 20 ટીક છે આડી ગલી, એમાં પેઠો તો ન શકે નીકળે. અખાજી કહે છે, બ્રહ્મજે જ લખ્યું છે, પેઠા પછી નીકળે તો બળવાન તે કળીમાં કહો પછી નીકળે. પેઢી દર પેઢી ન નીકળે. આ ભવે નહીં, 7 પેઢી, 7 ક્યાં ચાલ્યું જ આવે છે. અનાદિકાળથી આ વસ્તુમાં જીવ ભૂલ કરતો આવ્યો છે. બોટાદના મણીલાને દીક્ષા લેવી હતી. ગોપાલદેવ જવાબ આપ્યો 401માં. ઘરેથી ભાગી જતા તો એવો વૈરાગ હતો, રડતા રડતા. એ જમાનામાં તો ભાગી ભાગીને ક્યાં ભાગે? દિવસમાં એકાદ ટ્રેન હોય, પાછા 2-4 દિવસમાં ગોતે એટલે મળી જાય. આવું 3-4 વાર થયું. આવો વૈરાગ. તને ભાવ થયો સંસાર છોડવાનો, બહુ સારી વાત છે, ગોપાલદેવ લખ્યું. પણ અનાદિકાળથી આ બાબતમાં ભૂલ થતી આવી છે. આ ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી. તો ક્યાં મળે? એ 403માં આપણે જોયેલું કે જે પુરુષને ધર્મ પોતાની કલ્પના વડે નહીં અથવા કલ્પના પ્રાપ્ત એવા અન્ય પુરુષ વડે નહીં, પણ જેણે આત્મા અનુભવ્યો છે એ પ્રત્યક્ષ, એ હાથ પગ સાથે સામે ન પણ હોય પણ આત્મા અનુભવાઈ ગયો છે, તો એના વચન પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી આરાધે તો જીવને એટલો જ લાભ થાય. એટલે હાથ પગવાળા સામે ન હોય, પ્રતિ અક્ષ આંખની સામે, પણ આત્મજ્ઞાન જેને છે એવા પ્રત્યક્ષ એના વચનથી સંકિત થાય. આ કાળે પણ એવા 15 જગ્યાએ ગોપાલદેવ વચનામૃતમાં લખ્યું છે. વચનામૃત 769, 771, 875. અહીંયા કહે છે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે, અને આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે. હું મંદિરમાં જાઉં છું, હું તીર્થ સ્થળે ડુંગરા ચડ્યો, હું તળેટીમાં ગયો, હું આશ્રમમાં ગયો, પર્વના દિવસોમાં વધારે ભાવથી કરે, મને આત્મિક લાભ થાય છે. મારી 5 ઇન્દ્રિયો ઘટે છે, એના વિષયો બધા તો વધે છે. મારું મન ચલિત થાય છે કે સમાધિસ્થ થાય છે? પોતાને પૂછવાનું, અંતરાવલોકન. નહીં તો સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન ભર્યો. એટલે કહે છે ગોપાલદેવ. એટલે 631ના પત્રનો અર્થ કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી. જો ઠેકાણે ઠેકાણેથી મળતું હોય અને આપણે જેને સત્સંગ કહે છે કે ધર્મનું સ્થળ કહે એવું હોય તો બધે છૂટી ગયા હોય ને ક્યારના. જેને માટે યોગીઓ ભોગવની સાધના કરે, ઊભા તપે ભૂખ્યા રહીને, માંસ ખમણ કરે અંગૂઠો પકડીને, આ તાપના લે, અષ્ટપદના 1.5 તાપસો આપણે વાર્તા લાગ્યા તો આ કાળમાં કરે જ છે ને.
કોઈ બધું આગમની શાખ આપી છે કે દુર્બળ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહે તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પહેલું આચરણ સૂત્ર ને બીજું સુઈગળાંગ સૂત્ર. આ તો ક્રિયાની વાત કે જ્ઞાનની હોય પૂર્વ ભણેલ નવું પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગે અસત અભિમાન આવે તો કરવું શું? તો ભક્તિ માર્ગ આ કાળમાં પહેલો સહેલો અને છેલ્લો માર્ગ. પણ એ ક્યાં, કોના શરણમાં? પછી ત્યાંય પાછું ભૂલ કરે જ જીવ. એટલે કુપદો લખે છે 693માં કે આ ભક્તિ માર્ગ સહેલામાં સહેલો છે, મોક્ષનો ધુરંધર માર્ગ છે. અને 201માં લખ્યું છેલ્લે કે ઘણા પ્રકારે મનન કરતા અમને એમ લાગ્યું કે આ ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે. જૈનેતરમાં ભક્તિ ભૂતળ પદાર્થ મોટું, બીજું કઈ છે નહીં આવું પદાર્થ. ધુરંધર માર્ગ છે, મુક્તિને ખેંચે. ભક્તિથી મુક્તિ દોડતી આવે, મુક્તિ દાસી છે ભક્તિની. મુક્તિ કરવાની નથી, થઈ જાય. ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે. આનંદજી મહારાજ કહે છે ચમક પાષાણ જેમ ખેંચ્યો છે લોહને, મુક્તિને તેમ તું જ ભક્તિ રાખો. લોહ ચુંબકથી લોખંડ કેમ ખેવાય, મુક્તિ ખેંચાઈને આવે, વાટ જોવે. ક્ષયક સંકિતના ધણી મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. વાટ જોવે છે, જલ્દી આવો જલ્દી આવો, મારે તમને વરમાળા પહેરાવી છે. કોણ કહે છે? મુક્તિ સુંદરી. મારે તમારી સાથે લગ્ન કરવા છે. રીજો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદી અનંત. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો રે. વાટ જોઈને ઊભી છે, પણ એ ઠેકાણે ઠેકાણેથી ન મળે. એટલે કૃપાલદેવ કહે છે 403માં કે કલ્પના પ્રાપ્ત પુરુષ પાસેથી ન મળે. 522માં લખ્યું સત્પુરુષે મળ્યા છે આ જીવને. સત્પુરુષ ક્યાં? પૂર્ણ જ્ઞાની તીર્થંકરના સમોવતરણમાં જઈ આવ્યા. આપણી જેમ જ મન વચન કાયાના યોગ હતા. હાથ હલાવતા હતા, બોલતા હતા, શ્વાસ લેતા હતા, જોતા હતા. ઓળખ્યું નહીં એટલે ન મળ્યા, બરોબર જ ને? એમ જ થયું ને. ભૂમિ સત્પુરુષ રહી છે જ નહીં ક્યારે, 5 મારાના છેવાડા સુધી. ગોપાલ કહે છે જે કોઈ જીવનું કલ્યાણ થવાનું સર્જિત એ થશે તો હોવો જોઈએ ને કોઈક માર્ગદર્શક હશે જ. ભૂમિ સત્પુરુષ રહિત થઈ નથી. ચોથામાં વધારે હોય, 5માં ઓછો ન હોય એમ નહીં. એકાંતિક રીતે હોય જ નહીં એવું બને જ નહીં ક્યારે. લોપ થઈ ગયો છે, અશક્ય નથી, દુર્લભ છે. વર્તમાન કાળમાં મોક્ષ બહુ લોપ થઈ ગયો છે, વયો નથી, નષ્ટ નથી થઈ ગયો. નષ્ટ થઈ ગયો તો નવો આવે જ કેવી રીતે? પછી દટાઈ ગયો છે. એ કલ્પના પ્રાપ્ત પુરુષ ખોલી ન દે. 522માં કહે છે પછી કે સત્પુરુષ મળ્યા ત્યાંય પછી હું જાણું છું. અમે આટલા વખતથી કરીએ છીએ, છોડી દેવાય? અનંતોન્મની કર્મની વ્યાખ્યા આપી. કર્મ ગ્રંથ વાંચીએ ને અનંતોન્મની કર્મની વ્યાખ્યા સમજાય જ નહીં આપણે. સિદ્ધાંતના ગ્રંથ વાંચીએ તો, કેમ કે 5 ઇન્દ્રિય તો કાબુમાં છે નહીં આપણી. ગોપાલદેવ સાવ સહેલી વ્યાખ્યા આપી કે સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષના વચન મળ્યા પછી અમે પણ જાણીએ છીએ કુળ ધર્મને અને કરતા આવે છે ક્રિયાને કેમ છોડી દેવાય અમારાથી. આ અનંતાનુમંદી ક્રોધમાન માયાલોભનો પ્રકાર છે એમ ગોપાલદેવ વ્યાખ્યા કરી. શાંતિથી વાંચીએ ને રૂવાડા ઊભા થઈ જાય અને પ્રતિક્રમણ થાય. પર્યુષણના દિવસો સંવત્સરી તો અઠવાડિયે પછી આવે, પહેલાં જ થઈ જાય પ્રતિક્રમણ. પછી આત્મા લય શુદ્ધ સમકિતને, તેમાં ભેદ ન કોઈ, ગમે તે પક્ષ હોય નિર્મલ થતો જાય. વ્યવહાર સમકિત, પછી પરમાર્થ સમકિત, પછી બેફટ અનુભવમાં આવે, પછી ક્ષાયિક ભાવે થાય, પછી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આપણી જેમ જ હોય. પાછા જેવી બીજાને ગલ્લે બેઠા હોય. 113મી ગાથા કેવળ જ્ઞાનની, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેમ સમજાય? 661માં કહ્યું આત્મા સિવાય કોઈ પણ મુદ્દો લઈ અને સત્પુરુષની વાત આવે, સત્પુરુષના વચનની વાત આવે, સત્સંગ હોય. આ ચોપડામાં આમ લખ્યું છે, એણે એ વાંચ્યો નહોતો ચોપડો. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવા મુનિ દેવકરજી માટે અને ધારસીભાઈ જેવા માટે આવું બધું લખ્યું. જે મહારાજ મા સતીને ભણાવતા ધારસીભાઈ, આગમની બૂચ ઉકેલે નહીં તો કે આપણે મોરબી રાજકોટ જઈશું, ધારસીભાઈને પૂછશું એટલે સમજાવે આગમ.
રેડ્યા પછી તો 10 વર્ષની ઉંમરે ટચ થયેલો, લાંબી મુસાફરી જીપમાં બાજુમાં બેઠા હતા, બધી આત્માની વાત કરતા હતા. ક્યારેક ખબર પડી કે 10 વર્ષનો છોકરો આવી વાત કરે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, આત્માની અનંત શક્તિનો ઉઘાડ, આંખો દેખાય એવા એના ઘરે હતા ગોપાલ. તો ટ્રેન ચૂકી ગયા, પણ રેડ્યા પછી પોક મૂકીને પ્રભુથી એને ખોળામાં માથું નાખીને ધંધુકાને આપાસરામાં પહેલે માળે અંદરથી કડી બંધ કરીને કોઈ જોઈ ન જાય એટલે. ઓ ધુરંધર ક્ષયોપશ્મી સાક્ષર રડે તો કેવું લાગે? એ અધ્યાત્મ ભૂલ કરી હોય, હું ભૂલ કરું? પ્રભુથી આજ્ઞા આપી કે 20 દુઆ કરો. મને કહો ને તમને શું કહ્યું ગોપાલ દેવે? તો કે અમને કહ્યું હોય, તમને કહેવાનું બધું નથી કહ્યું ભાઈ, તો થોડુંક તો કહો. તો આટલું કહ્યું છે 20 દુઆ કરો, યમ નિયમ કરો, ક્ષમાપનાનો પાઠ બોલો અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર બોલો. અમારી આગળ તો બધું છે જ કે આ 4 સિવાય બધું. ધારસીભાઈ લટકી ગયા તો આપણું શું થાય? એનું તો વાંચન, આપણું વાંચન એ શું છે? મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. આપણે આગળ છે શું? બાહુબલી આગળ તો બધું હતું, 12 મહિના સુધી ઊભા સુકાઈ ગયા, કણિયો જાતો નહોતો માનમાં. આપણે આગળ છે શું? એને તો છાજે એવું હતું અભિમાન, તોય દરવાજો ન ખુલે. તો આપણે આગળ છે શું? તો ક્યારે ખુલશે દરવાજો? પછી જ્ઞાન આવરણ અને દર્શન આવરણ, એટલે કે જે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ. ઉડતા કાગળે વાંચી લીધા અને કોપાલને માપવા જશે, આ ભૂંડો માઠો એમ કહ્યું છે, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, કદાચ આમ જ હોવું જોઈએ. અને એ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અમે મહાવીર સ્વામી સાથે હતા. વાર્તા લાગે છે ને, અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એવું થાય છે. આ પ્રતિક્રમણ છે. આ 20 દુઆનો એક એક કડી પ્રતિક્રમણ છે. એમાં 19મો દુઓ પરિણમે ને સંવત્સરીનું નહીં, અનંતકાલથી આજ સુધીમાં કરેલા ગુનાનું પ્રતિક્રમણ થઈ જાય કે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય, અધ્યાત્મમાં દીનતાના દોહા છે આ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આગળ કૃપાલદેવે વાત કરી 822માં, એ સવારે જોયેલું આપણે કે દ્રવ્યનિયોગ શુક્લ ધ્યાનનું કારણ છે, કેવળ જ્ઞાનનું કારણ છે, પણ કોના માટે? પરમ અસંગ પુરુષને, પરમ અવઘાટ દશા આવે એને. શાસ્ત્રમાં પરમ અવઘાટની વ્યાખ્યા છે કે કેવળ જ્ઞાન હોય ને એને હોય, કેવળ જ્ઞાન થવાનું હોય થોડા સમયમાં, પરમ અવધિ જ્ઞાની એને આવી અવઘાટ ગાઢ એ નિશ્ચયના આવા દ્રવ્યાનિયોગના ગ્રંથ એને પરિણમે. પછી એને શું કામ છે? બીજાને બોધ આપવો હોય ને. પછી પ્રભુજીને આત્મજ્ઞાન તો થઈ ગયું હતું. પ્રથમ મેલમાં 3 નમસ્કાર કર્યા હતા. બ્રહ્મચારી પાસે સવારના 3 થી 4 ગોમટસર ગ્રંથ બ્રહ્મચારી હિન્દીમાં વાંચે. હવે ગુજરાતી એ ભાષાના પૂતગલ નહોતા પ્રભુ, હિન્દીમાં શું સમજે? 3 થી 4. પછી તો બેસી નહોતા શકતા એટલે સૂતા સૂતા સાંભળે. બ્રહ્મચારી બેઠા બેઠા 3 થી 4 સવારના. બીજાને બોધ આપવો છે ને. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને આધારે બીજાને બોધ આપવો છે. કહેવાનું તો એટલું જ છે ખાલી, હું શરીર નહીં આત્મા છું, તુંય શરીર નહીં આત્મા છો. કોઈ લોકો આ ન સમજણું એટલે દ્વાદશાંગી રચવી પડી. એટલે દ્રવ્યનિયોગ કોને માટે છે? એવું 693માં લખ્યું, એ લંબણમાં જોયેલું ગયા સમાગમમાં, કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. 3 પગથિયા ચડે ને 4 પડે એટલે મંજિલ આવે જ નહીં ક્યારે. બહુ થોડા વખતમાં જ જ્ઞાન માર્ગ આવે એટલે એમ થઈ જાય હું જ્ઞાની છું, અને 2-5 મળી જાય એને. પ્રભુથી કહેતા આંધળાને હૈયા ફૂટલા મળી જાય, ટોળું જામી જાય. પછી જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ આવે કાં તો સાધન બધા છોડી જ દે. આત્મા ખાતોય નથી ને પીતોય નથી. લાવો આઈસ્ક્રીમ રાતના 11 વાગે, આત્મા ક્યાં ખાય છે? તો ઈંટના પથરા ખાઈ જો, આત્મા નથી ખાતો તો. એક દિવસ તો કરો વરસમાં, પછી ખાજે જે ખાવું હોય. તો ખબર પડે ને કે આત્મા ખાતો નથી પીતો નથી એનો અર્થ શું છે. બોલાય આપણે એવું? આત્મા ખાતો નથી પીતો નથી. આત્મા બંધાતો જ નથી. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં. આત્મા નથી બંધાતો 100% સાહેબ. તું તો બંધાયેલો છો ને. એ નક્કી ક્યાંક ભૂલ થાય જ ને આ સમજવામાં.
આત્મા બંધન નથી, એ 100% સાચી વાત છે, પણ તું તો બંધાયેલો છો ને અત્યારે. એટલે નક્કી જોડાણ નથી થયું ને મોક્ષ માર્ગ સાથે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગે અસત અભિમાન આવે. આટલી તપશ્ચર્યા કરી છે, પૂજા આદિ સત્કાર થાય, આટલું કરશો ને તો આટલું પ્રગટ છે, રિદ્ધિ સિદ્ધિ એનો લોભ થાય. અને કદાચ એવો પાપનો ઉદય અને રિદ્ધિ હાંસલ થઈ જાય, માથે કોઈ ન હોય, ફોરવે 11 થી પહેલે આવી જાય. ગોપાલ લખે છે ક્ષણવારમાં મહામુનીશ્વરો રિદ્ધિ સિદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયા છે. પોતાને કંઈ જોતું નથી, બાવો હોય બીજા માટે કરે. નથી લેવા દેતા લોકો દોરો, માદળિયું, પાણી, મંત્ર, તંત્ર, યંત્ર. આ જૈન માર્ગ છે જ નહીં. જૈન મંદિરમાં આપ્યું હોય, જૈન ઉપાશ્રમમાં આપ્યું હોય, જૈન દેરાસરમાં આપ્યું કે આશ્રમમાં આપ્યું હોય, આ જૈન માર્ગ નથી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. વચનામૃત 15 કડી નંબર 2 થાવ શરૂઆતમાં લખ્યું છે કુપાલજી. એટલે ભૂલ્યો, નક્કી ભૂલ્યો. હતો જ નહીં રસ્તે, મંજિલ કેવી રીતે આવે? નરસિંહ મહેતા કહે છે દોડ્યો દોડ્યો દોડ્યો, મંજિલ આવીને નક્કી રસ્તો ખોટો હોવો જોઈએ. અનંતકાલથી દોડે છે. અત્યારે જે કરે છે પહેલા નથી કર્યું એવું નથી કાંઈ, બધું પૂર્વનું પૂર્વ છે, પહેલાં કરેલું જ આવું બધું. આના કરતાં વધારે બળે કર્યું હશે જ્યારે સંગઠન સારું હશે ત્યારે. બધું પૂર્વાનું પૂર્વી છે, અપૂર્વ કાંઈ કર્યું જ નથી આણે. અપૂર્વ કરે તો આત્મા હાંસલ થઈ જાય, હોય જ નહીં. દેખાય ને પછી ના અત્યારે કરી નાખ્યું છે, હવે તો આ છેલ્લો બહુ છે તો દેખાય ને નેણવેણ શેણથી. કોઈક મહાત્માને વાત કરતા ભક્તિ માર્ગ કહે છે, પણ એ પણ પાછો આ ભક્તિ માર્ગ એવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, સાચા પુરુષની ભક્તિ. નહીં તો રત્ન ચિંતામણી જેવો જેનો એક સમય જેવો મનુષ્ય દેહ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થઈ જાય. દાણીને ઘરે ગાડું છોડે, દાણી એટલે જગત ખાતા ઉપર હોય, ત્યાં ગાડું છોડે, પછી દાણ ટેક્સ લે જ ને, ઓક્ટ્રે એમને એમ છોડે, ડબલ ઓક્ટ્રે લે, ને તો માલ લઈ લે આખો. જેવું ધર્મ નામે દાણીને ઘરે ગાડું છોડે છે, ઓક્ટ્રે નાકા ઉપર ટ્રકમાં માલ લઈ જતો હોય, ધાતુ બધું સોનું ચાંદી, ત્યાં પંચર થાય ટ્રક ઉપર, ત્યાં જગાત નાકા ઉપર, પછી છોડે કોઈ? આ દાણીને ઘરે છોડે છે ગાડું પોતાનું. શાસ્ત્રમાં એમ લખ્યું છે, ધર્મને નામે તનસે મનસે ધનસે ત્યાં અર્પણ થઈ જાય છે, લૂંટાઈ જાય. એને જન્મ જ નહોતો. ગયા સમાગમમાં આ પણ જોયેલું આપણે કે 866માં દ્રવ્યનિયોગ પરમ ગંભીર સૂક્ષ્મ છે, ધારસીભાઈને લખ્યું છે. આ નિર્ગુણ પ્રવચનનું રહસ્ય છે, પણ કોને માટે છે? સ્વચ્છંદ કરે એને માટે નથી, 5 ઇન્દ્રિયો જેને કાબુમાં નથી એને માટે નથી. એમાં એમ લખ્યું. ધારસીભાઈ નહીં જાણતા હોય તો મહારાજ મહાસતીજીને ભણાવતા હતા, એને લખે છે. 373માં લખ્યું છે, તમે ધ્યાન કરો, ક્રિયા કરો, જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો, દીક્ષા લઈ લો. એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્ર વચનામાં સમજાય એ તો તમને પત્ર લખવો છે, નહીં તો નથી લખવો. ધારસીભાઈને શરત કરી 373માં. તો આ શરત આપણને લાગુ પડે કે નહીં? જો આપણે ધર્મ જોતો હોય ગોપાલને માનીને, વધારે લાગુ પડે ને. ધારસીભાઈ તો વૈયા વચ્ચે કરેલી. એ કે 10 વર્ષ હું એને ગાદલા ઉપર બેસાડતો હતો, હું તો નીચે બેસતો હતો, તોય ન ચડી શક્યા. આપણું શું થાય? એને પ્રભુથી જ મળે, આપણને કોણ મળશે હવે કાન પકડવા વાળો? જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવ. મુંડે મુંડે મતિ બિના તુંડે ટુંડે નવ પય. જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવ. બધા કુંડમાં અલગ અલગ પાણી ને બધા માથામાં અલગ અલગ મતી. ક્યાં પૂછ્યા? અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. તેમાં મત સાચો કયો? મૂંઝાણો શિષ્ય આત્મસિદ્ધિનો. તેમાં નહીં કરવું શું હવે? બને નહીં એ વિવેક. આને ક્યાં મૂંઝવણ છે કાંઈ? એ તો ગોપાલભાઈ પ્રશ્ન ઊભો કર્યો. આને તો મળી ગયા છે કે અમારે કંઈ મૂંઝવણ છે નહીં, અમારે તો મોક્ષ માર્ગ ગુરુ બધું મળી ગયું છે. પામે તેનો સંગ તે બુડે ભવમાં એવું થશે.
મોક્ષમાળાની વાત કરી આપણે, શિક્ષાપટ 24 લંબાણપૂર્વક લેશું પછી, કે જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાનતા ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. ધડિંગ ધડિંગ કરીને ધર્મ થાય. પાંચે ઇન્દ્રિયોને મન વ્યાકુળ થાય અને જીવ સમાધિમાં આવે, કે સમાધિમાં હોય તો અસમાધિમાં વયો જાય. એટલે ધર્મનું રૂપ શું છે એ કુપોલદેવ સમજવું. તમને ભલે લાગે પણ નિશ્ચય માનજો કે સત્સંગ નથી કુસંગ છે. કુપોલદેવ સર્ટિફિકેટ આપ્યું છે સાવ શરૂઆતમાં મોક્ષમાળામાં. અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર અને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છેલ્લે. ધર્મ નામે હું ક્યાં જાઉં છું. આનંદજી મહારાજે પોકાર કરેલો, દેવચંદજી મહારાજે તવનો પોકાર કર્યો છે. ધર્મ ધર્મ કરતો સહુ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. પછી બાંધે હજી ચૂલામાં આંગળી નાખે તો, એટલે નક્કી અને પ્રતિતિ છે કે એવું કંઈ હોય નહીં. દાજા એવું દાજે જ તોય કે જેવું કંઈ ન હોય. દેવચંદ મહારાજે પોકાર કર્યો કે અહીંયા કોઈ સાંભળે એમ નથી. એટલે મહાવિદ્ય ક્ષેત્રે ચંદ્રાનંદજી બિરાજમાન છે અત્યારે. સિમંદર સ્વામી કેમ છે એમ યુગમંદર, એમ ચંદ્રાનંદજી એને લેટર લખ્યો એક, કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા, શું કરે જીવ નવીન. ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમુખ સેવક ભણી, કે મારી આ અરજ સાંભળજો, અહીંયા કોઈ છે નહીં સાંભળવાનું. પોકાર કર્યો છે. કુપોલદેવ એ જ પ્રકાર કર્યો. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જુઓ, કલ્યાણ જોતું છે અહીંયા આવો. ઠેકાણે ઠેકાણેથી નહીં મળે. જે કોઈ જોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત છે તે તો થશે જ. થકી બીજેથી નહીં, અંડરલાઈન કરી. એક એક શબ્દ અંડરલાઈન કરવા જેવો છે, અહીંયા પોતે અંડરલાઈન કર્યું. પછી સૌભાગબેન પૂછે કુપોલદેવ, જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ હશે, આ કેમ હશે? આમ હશે. સૌભાગબેન થઈ ગયું એમ, અંબાલાબેન થઈ ગયું એમ, પ્રભુજીએ મૃત્યુ મહોત્સવ ઉજવ્યો એમ, અને બ્રહ્મચર્ય ઉભો દેહ છોડ્યો, સદેહ નહોતા મળ્યા તોય એમ હશે. આ શરણ અને આશ્રય. સુયગણાંક સૂત્રની વાત કરી છે કુપોલદેવ વચનામૃત 491માં. કુપોલદેવ બધી વાત કરી છે ને, જ્ઞાનીની શાખ આપી છે, પૂર્વના જ્ઞાનીની, તીર્થંકરની. આ જ્ઞાનીની ખાસિયત છે. ફલાણા સૂત્રમાં આમ છે, ફલાણા આગમમાં આમ કહે છે, તે પાંચમે અંગે આમ કહ્યું, તે બીજે અંગે આમ કહ્યું, બોલે બીજું અંગ રે, એમ જ્ઞાનમંત તીર્થંકર કહેતા હતા. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષે એમ કરીને 6 પદનો પત્ર લખ્યો. તમે મુંબઈથી લખ્યો પ્રભુજીને કે જે શુદ્ધ આત્મ તમે એણે કહ્યું છે હું લખું છું, હું નહીં. કરતા પુરુષ. આપણે તો ફોન નંબર, લેન્ડલાઇન, મોબાઈલ, ઈમેલ આઈડી લખી નાખીએ ને. આખી આત્મસિદ્ધિમાં કંઈ લખ્યું જ નહીં નામ પોતાનું. પોતાની હયાતીમાં મનસુખ કિરીચંદ મહેતાને કહે છે મોક્ષ માળાની બીજી આવૃત્તિ લખવી તો લખો, ઈચ્છા થતી હોય તો. જીવન ચરિત્ર અમારું ચિતરવાની કોશિશ કરતા નહીં. કોપીરાઇટ લઈ લે ને પહેલાં, મને પૂજ્યન મારો ફોટો મૂકજે, પછી લખજે કાંઈ લખવું હોય તો. કે અમારા વિશે કાંઈ લખતા નહીં, બાકી છૂટ તમને. મોક્ષવાળાના પાઠ બદલવાની છૂટ આપી, પણ અમારા વિશે નહીં લખતા એ આજ્ઞા આપી. શું બદલે એમાં? કાંઈ બદલું જ નહીં. બદલાવાનું હોય પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સ્મરણમાં આવતો હોય. કદાચ ભૂલ હોય ને કાના માત્રની, રસ્વ દીર્ઘની, તોય પકડી રાખવાની કે આ જ સાચું છે. જ્ઞાનીનો ગમો એમ વાગે એમ સમો. લોકો ભૂલ કાઢે છે કે આ બરોબર નથી. પેપર તપાસે છે ગોપાલનું આટલું સાચું ને આટલું ખોટું એમ. આ બધું બરોબર પણ આ બરોબર નહીં એમ. કેવું કર્મ બાંધે છે? વ્યાસપીઠ ઉપર બેસીને બાંધે જ કર્મ. નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. એની દયા મુજને રહી ગોપાલ. કોઈ પામે મુમુક્ષુ વાત. એ દિવ્ય શક્તિમાન
જે જંદીરથી નીકળે આ શું ક્યારે છૂટશે? આજે હવાડે આવેલી ગઈ તરસી જાય, હવે પીશે ક્યાં પાણી? 491 કહે છે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય એટલે જ આપણે આવ્યા જ ને મંદિરમાં, સુખી થવા માટે. સુખની વ્યાખ્યા ખબર નથી આપણને, પણ સુખી થવા માટે જ બધા આવ્યા જ ને. આપણે ખાઈએ પીએ પછી ભૂખ્યા રહીએ, ઉપવાસી કરીએ, આંબેલે કરીએ, સુખી થવા માટે ને. ધર્મ મંદિરમાં જાય, આશ્રમમાં જાય, ડુંગર ચડીએ, ઉગાડ પગે ચડીએ, 24 ઉપવાસ સાથે સુખી થવા માટે ને, કે ક્યાંક મને મળે, દુઃખ દૂર થાય. ભલે સુખની વ્યાખ્યામાં આરોપણ એને પોતાના ખ્યાલનું કર્યું છે એટલે ભૂલ કરતો આવ્યો છે. એટલે કોપલિયો પાઠ લખ્યો, ખરું સુખ શામાં છે. શરૂઆત જ કરી ભાવના બોધ મથાળું, ખરું સુખ શામાં છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવું. અને આત્માને ગવેશવો હોય, આપણને આત્મા ક્યાં ખબર છે તો કેવી રીતે ગવેશો? એટલે કહે છે એણે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી. ના મારે આ તો નિયમ છે, એ નિયમ તોડાવે તમારો. યમ નિયમ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશો. એક પણ નિયમ કોપોલિયો તોડાયો નથી કાંઈ. આ વડવા આશ્રમની બહાર, આશ્રમ નહોતો ત્યારે, પ્રભુજી મોપતિ ફેંકી. આ મોપતિ એટલે વેશ સાધુનો મને તમારા દર્શન સમાગમમાં અંતરાય રૂપ છે, ફેંકી. કોપોલિયો દેવગંજી મહારાજ મોટા મહારાજને પાછી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. મોપતિ રાખે તોય શું, ન રાખે તોય શું. ડાબલો હારે લઈ જાય ધોતિયું પહેરીને લાલ કલરનું તોય શું, ન તોય શું. ચોખા લઈ જાય, બદામ લઈ જાય, ન લઈ જાય તોય શું. ફૂલ લઈ જવાનું, પાછું ગાય રોજ ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાશન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો નિરંજન. એ ફૂલ લઈ જવાનું છે. શું મન? આ મનનો તો મેલો છે. કાશ્મીરના ગુલાબથી થાય પ્રાર્થના ભગવાનની? શું મન? મન મેલો નીકળું જાય ને ચોખ્ખું મન જાય. શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. પ્રભુ કે કેમાં લેશો? વાસણ લાવ્યા છો? તારું વાસણ તો કટાઈ ગયેલું છે, કે દૂધ નાખશું ફાટી જશે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતી મારે. ન પરણવું એમ નહીં, ઇન્દ્રિયો કાબુમાં જોઈએ, બ્રહ્મચર્યા કર્યું તો. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો. આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરવો પડે. સત્સંગને ગવેશો. ના આ તો અમે કરીએ જ છીએ. તું પણ પેઢી દર પેઢી ખોટું કરતો, હવે તો સુધર. સાચું બતાડવા મળ્યા પછી તો કે ના. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પાલિતાણે ચડ્યા છું આપણે ઘણા એક કરતાં વધારે વાર ચડ્યા છે, સમજ ફિકર ગયા છે. કોઈ ઉપર જઈને એમ કહ્યું કે મને 5 ઇન્દ્રિયો કાબુમાં આવે એવી શક્તિ આપ, મને સાચા સત્પુરુષ મળે એવી શક્તિ આપ. બધું માગવા જ જાય ને. બીજું બધું માનતા જ માનવા ગયો હોય તો, કે ફરી વાર આવીશ તો ચાંદીનું છત્ર લઈ આવીશ, તો આવતો જ નહીં તું. મેં સોના છોડી દીધું, બધું ચાંદીનું શું કરું? એ તો હીરા છોડીને ગયા ત્યાં. વર્ષી દાન કર્યું એને 1 વર્ષ સુધી. એણે બધું છોડી દીધું સકળ જગતે એઠવત કરીને. એને માટે ત્યાં જાય છે દોરો ને માદળીઓ લેવા માટે, અને ધર્મ થઈ જશે. એ દાદાના ધર્મમાં કોઈ પ્રાર્થના કરી કે ક્ષમાપના બોલીને કે આત્મા શું છે મને સમજાતું નથી, સમજાવો, આટલી કૃપા કરજો, હું ફરી વાર આવું ત્યારે એ સમજીને આવીશ. જ્યોતિષ જોશે જોડે ને, ચોગડિયું ને બધું. નવું ઘર લે, લગ્ન હોય, ઓફિસ હોય, પરદેશ જવું હોય, નામ પાડવું હોય, ચોગડિયું બધું જોવે જ ને. બધા અમંગળ કામમાં લગ્ન કરવાય, અમંગળ કામનું ચોગડિયું જોડવે કે આમાં હું ભૂલ ન કરું, બરોબર બંધાવ અનંતાનુબંધીથી. એટલે શુભ મુહૂર્તમાં, અમૃતમાં, લાભમાં લગ્ન ગોઠવે, નામ પાડે. નામ તાનો તો નાશ છે, તોય બધા મરે જ છે ને. શુભ ચોગડિયામાં નામ પડે તો કોઈ નામ તાનો તો નાશ છે. અનંતકાલથી રખડવાનું સાધન છે. એને માટે જાય જ ને ભગવાન લગ્ન કરવા માટે. પછી લખે છે કંકોત્રીમાં પરમ કૃપાળુની અસીમ કૃપાથી. અરે ઋષભનાથ ભગવાન મહાવીર સ્વામી જેને માનતો હોય, જે દેરાસર જતો હોય, એના મૂળ નાયકનું નામ લખે પાછા શ્રી વાસુપૂજ્ય સ્વામીની કૃપાથી.
કુલદેવીને તો મૂકવા જ પડે ને. પણ કોઈ પણ કામ કરવું એણે શુભ માન્યું જ ને. આ કામ કાર્યસ્ય આરંભે છે ને ગણપતિ દેવમ પૂજ્ય, એટલે શ્રી ગણેશ નમે આરે મૂકે. બધાને ભેગા સત્સંગ કરાવડાવે. કુલ દેવતાને, માતાજીને, દેવને, વિતરાગ દેવને, ગોપાલ દેવને, ઋષભના તીર્થંકર ભગવાન, અને હારે એના કુળના દેવો, એને બધાને ભેગા કરે. એ બધાની અસીમ કૃપાથી આમાંથી જે આત્મજ્ઞાની છે આ આશીર્વાદ આપે ક્યારે? સંસારનો નાશ એનો તો મોક્ષ છે. તારો સંસાર વધે એટલે ફેક્ટરી કરે, ત્યાં આવું કરે છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર. લક્ષ્મી એટલે પૈસા, એટલે ધંધો વધ્યો. આ આશીર્વાદ હોય જ્ઞાનીના કે તારો ધંધો વધે. એટલે હમણાં તું વર્ષમાં 1-2 વાર આવત ને, પછી ક્યારે નહીં આવતો, 10 વર્ષે આવજે, જ્યારે રેડ પડે ત્યારે. આ આશીર્વાદ હોય જ્ઞાનીનો. લક્ષ્મી, અધિકાર, સત્તા વધે, લોકો પાર્ટી રાખે જ ને. કુટુંબ, પરિવાર, લગ્ન થાય કે છોકરાને ઘરે છોકરો આવે, પાર્ટી રાખે જ ને. કોણ માને છે વિતરાગને? કોણ મહાવીર સ્વામીને માને છે? કોણ સિમંદર સ્વામીને માને છે? કોણ કુપાલદેવને માને છે? 40-50 વર્ષથી સાંભળે છે અને બોલે છે વચનામૃત ખોલીને માઇકમાં. આત્મા જન્મતો નથી અને પોતાને જન્મદિવસ ઉજવે છે. 510મો પત્ર કુપાલદેવ લખ્યું છે, એક જ પેરેગ્રાફ ખાલી, બીજો. અનુત્પન્ન એવા જીવ એ જન્મ્યો. આ સૌ જીવની મૂળતા છે એમાં લખ્યું. ખંભાતના ત્રિભુવન માણેકચંદે આ પત્ર લખેલો. એણે ક્યાંક છોકરાની વાત કરી. પહેલાં દીક્ષા લેવી હતી, પછી પત્ર લખ્યો કે હું સંસાર છોડી દઉં, પણ એક છોકરો ગરડા લાકડી, પછી કુટુંબનું નામ રહે ને. અનુત્પન્ન જીવ એને તારે છોકરો માનવો છે કે જન્મ્યો કે પિતા માનવો છે. આ સૌ જીવની મૂળતા છે, મૂર્ખામી છે કે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને, સમકીતીને નહીં, કેવળ જ્ઞાનીને નહીં, શાયક સમકીતીને નહીં, દીક્ષા લીધી છે એને નહીં, સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટતું નથી. એટલે જે આ કરતો એને સત્સંગની ઈચ્છા જ નથી ને, એમ સાબિત થયું ને. સમીકરણ મળે ને કે આવું જે કરતો હોય એને સત્સંગની ઈચ્છા નથી. તું એમ માને છે કે તું માને છે મહાવીરને. મહાવીરે સ્વીકાર્યા. આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગો અને પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરવો પડે. ના, અમે આમ માનીએ છીએ, અમે આમ કરીએ છીએ, બધા અભિપ્રાય અત્યાર સુધી કર્યું અનંતકાળથી પોતાના છંદે. હવે મૂળ માર્ગ ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ આરાધવો પડે. પ્રશ્ન પૂછેલો પહેલી વાર બ્રહ્મચારી મળ્યા આકાશમાં ત્યારે પ્રભુશ્રીજી રાયણના ઝાડે. સ્વચ્છંદ એટલે શું? તે પોતાના ડાપણ દોઢ ડાપણે કરવું. એ પ્રતિબંધ એટલે શું? તો ખબર નથી. તો બે તને નથી ખબર, બધું ખબર પાડી દીધી ખબર. કુટુંબ, જ્ઞાતિ, સંપ્રદાય, ઓક સંગે ચાલે છે, આ બધું વચમાં આવે છે ને. આ પ્રતિબંધ છે અધ્યાત્મમાં. ઘરથી જ શરૂ કરવાનું છે. મોટું કુસંગ પોતાનું ઘર છે. એમાંથી તો કંઈ છોડ્યું જ નથી. એને ઉપાસ હોતો જાય છે ત્યાં. મજબૂત સંસારનો નાશ, એનું નામ મોક્ષ. મોક્ષની સાદી વ્યાખ્યા શું? સંસારનો નાશ. અને સંસારની વ્યાખ્યા શું? મોક્ષ ન હોય એ, બાકી બધો સંસાર. મુક્તિ ન હોય એ. સંસાર મજબૂત કરવા આવે છે અહીંયા. એટલે કેટલું વિરોધાભાસી આચરણ છે. એટલે ઠેકાણે ઠેકાણે મળે, પણ આ તો એને આ ધર્મ તરીકે જ કરે છે. એટલે નક્કી બીજા ઠેકાણે ગયો છે ને, બીજા ઠેકાણેથી એને આ શીખીને આવ્યો છે ને. એટલે કોબલ કહે છે 601 ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. આ બાળકને ચંદ્ર બતાડે આંગળીથી કે આ રહ્યા ચાંદા મામા, એ જ ઉન્નત છે. એ જ એંગલથી જોવું પડે. ઉન્નત અંશે 83 આંખે જો એટલે 2 ચંદ્ર દેખાય. સાચો કોઈ ખબર જ ન પડે. ગમે ત્યાં ઊભો રહે, 2 દેખાય એટલે કેટલા બધા થઈ જાય. પછી એમાં સાચો ચંદ્ર કયો એ નક્કી જ ન થાય. એ નક્કી કરો જિંદગી વહી જાય. પાથરોમાં રાત જાય, સુવે ક્યારે? પાછરા જ કરે, માથા આગળ ને પગ આગળ. ઓશિકો અહીંયા મૂકે, પછી ત્યાં મૂકે. પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? આપણે એવું થયું છે અને થઈ રહ્યું છે હજી.
અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. તેમાં મત સાચો કયો, ઠેકાણે ઠેકાણે ન મળે એવો છે માર્ગ. એટલે મૂળ માર્ગ સાંભળો જીત. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દો, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુવા. ખાલી ઈચ્છા હોવી જોઈએ ને મોક્ષની, બસ. પછી એણે કહ્યું છે એમ કરશે એટલે આત્મા હાથમાં આવશે. પણ વ્યાખ્યા કરી મુમુક્ષુની, એ કેટલા નારિયેળ લાવવા શ્રીફળ પ્રભાનો કર ત્યારે ગણાય કેટલા મુમુક્ષુ છે. મુમુક્ષુ એટલે કુપોલ વ્યાખ્યા આપી 254માં. મોહ આસક્તિથી મૂંઝાય એ. આ તો મોહને મજબૂત કરો મંદિરમાં જાય છે. અને ધર્મ થઈ જશે. સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસાર ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો અને પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. હું નથી કહેતો ગોપાલ કે તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે, અને સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસના સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર આગમનું 12 અંગનું ગણધરે રચી છે. દ્વાદશાંગી ભગવાનનો બોધ એક વાક્યમાં કહી દીધો, લાંબા વાક્યમાં કોપળ સારનો સાર સમજાયો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. આચરણ સૂત્રમાં લખેલું છે એગમ જાણે છે સૌ જાણે. વચનામૃતનો ઉપર જ છે, પહેલે પાને પુઠ્ઠા ઉપર. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આત્માની અનંત શક્તિ છે. આત્માને જાણે તો આત્મભાવના થાય, જગતને જાણે તો જગતની ભાવના થાય. અભેદ દશા આવ્યા વિના જે જગતને જોવા જાય છે અને બંધાય છે. 214માં લખ્યું ઉપર. બીજું જોવાની ઈચ્છાથી નિવર્તતું હવે. પ્રભુ સાદી રીતે સમજાવતા કે કોઠીમાં કમોદના ઓકડા મોતૈયા ચોખે ભર્યા છે, ખાલી કર તો બાસમતી નાખીશ ને અંદર. એગમ જાણે તે સર્વ જાણે. આચરણ સૂત્ર આત્માને જાણે તો આત્મભાવના થાય. સર્વ જાણીને આત્માને સુખી કરવો છે. આત્માને એટલે કોઈ ત્રાયત વસ્તુ નથી, પોતાને સુખી થવાનું છે. એટલે આત્માની વાત એટલે એમ કે હા કે એવો પદાર્થ હશે, એવી વસ્તુ જે જ્ઞાનીએ જાણ્યો છે એને વિશે. એટલે ઘણા ને આત્મા ઉપર પીએચડી કર્યું, પોતા ઉપર પીએચડી કરવાનું છે. આત્મા તો સિદ્ધાંત અંતે સિદ્ધ થઈ જ ગયો છે. આત્માનું ખરું સ્વરૂપ જાણવા માટે વાંચવા વિચારવાનું છે. અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા થયા કરે છે, પણ જ્ઞાની કહે છે કે આત્મા જાણીશ તો બધું જાણીશ, અને આત્મા નહીં જાણ બાકી બધું ઘણું બધું જાણીશ તો કલાકાર થશે. છૂટોમાં કામ નહીં આવે. સા વિદ્યા યા વિમુક્ત એ. આ તો વિષ્ણુ પુરાણનું વાક્ય છે કે શિલ્પકળા શીખી, ગાતા આવ્યું, નાચતા આવડી ગયું. આત્માનું શું? જ્ઞાનીઓ તો બધા શાસ્ત્રોનો સાર રૂપ કહ્યું, પણ જીવને સમજાવવું મુશ્કેલ છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી બીજી ઈચ્છાઓ થયા કરે છે. તરબોળ છે મોહથી. મોહનો ક્ષય અને મોક્ષ. મોહ અને મોક્ષ, ક્ષ આ બાજુ ને હ આ બાજુ, ખાલી ક્ષય કરવાનો છે. મોહનો ક્ષય અનંતકાળથી થયું જ નથી. જ્ઞાનીના વચનો જ્ઞાની દ્વારા જ સમજાય એવા છે. દીવે દીવો થાય. ક્યાંય પાછું એ થાય કે અમે જ્ઞાનીને જ મળ્યા છીએ ને. પોતાની રુચિએ, કુળ ધર્મે, ખ્યાલે પોતાની લાગણી પહેરે છે એ ગુરુની નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુજી. બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ કે ત્યાં આવીને ઉભું રહી જાય અમે ગુરુજી આગળ જ જાય છીએ. એ કલ્પના છે કે તારી કોપલ કે આ તો સિદ્ધાંત છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. એ નગ્ન હોય ન પણ હોય, એ શ્વેતાંબરી હોય ન પણ હોય, એ ગૃહસ્થ હોય, એ ઘરબરીએ હોય, જેવડી બધાને ગલ્લે વેપારી કરતા હોય. આત્મજ્ઞાન હોય તો મુનિ કહેવાય કે સાચા ગુરુ. બાકી કુળ ગુરુ કલ્પના.
90%થી વધારે બધા જે પોતાના કુળ, જે કુળમાં એ જન્મે એનો જન્મ, એનું કુળ ધર્મ. વચનામૃત 254. તો ગુરુ કોણ? એ કુળનો ગુરુ હોય ગુરુ. તો ધર્મ કયો એને બતાવ્યો હોય, બાપ દાદા કરતા જ હોય ને, જ્યાં જન્મ્યો એ મારો, એટલે મારા બાપા મારી માં કરે છે મારો ધર્મ. એ ખોટો હોય તો અંધો અંધ પલાય. છોકરી સાસરે જાય અને સાસુ સાસરા કરે, બાકી કાંઈ ન માને સાસુનો, આમાં માની લે. કેમ કે કંઈ કમાવાનું છે જ નહીં, એને ગુમાવવાનું નથી, આમાં કંઈ રસ જ નથી. આમાં ઝઘડો ન થાય કાંઈ કે મારી આગળ આત્મધર્મ છે એટલે હું હું આ કરીશ, એવું એવો ઝઘડો સાંભળ્યો કરે એટલે કાંઈ છોટા થઈ ગયા હોય એવું બને. બે ખોટી જગ્યાએ વળગ્યા ઝઘડો થયો હોય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી ન જોઈ, એને અંશે ભાવ થયો હોય, છૂટવું છે હવે તો આ કણિયા નીકળી જવા જોઈએ ઝેરના. આ સિદ્ધાંત છે, ઠેકાણે ઠેકાણેથી નહીં મળે. આ કેવું વાક્ય લખ્યું છે કુપોલ, ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. એ પત્ર તો 6 સાવ નાનો છે, આખું વચનામૃત એના ઉપર જ છે. મતાર્થી ને આત્માથી લક્ષણ એના ઉપર જ છે. આ ઠેકાણે ઠેકાણે નહીં મળે એના ઉપર. આખો સત્સંગનો પાઠ એના ઉપર જ છે. 491 એના ઉપર જ છે. જ્ઞાની પુરુષને સામાન્યપણે જાણે છે અને પોતાને જેવું થતું એવું જ્ઞાનને પણ થતું હશે એવું લાગે છે. મને પૈસા ગણવામાં આનંદ આવે છે, મને સોનું ચાંદી મોતી હીરામાં આનંદ આવે એટલે એને આવતો છે. દેવકીજી મારે છોડી દીધું તો એને એવું થયું તો, એટલે મહાત્મ્ય ભાસ્યું છે ને કે સોનું ચાંદીમાં વૃત્તિ જાવી જ જોઈએ. ને તો એમ પૂછે જ નહીં ને કે તમને સોનું હીરા માણેકમાં બેઠા હો ઝવેરી બીજાને ગલે, તમારી વૃત્તિ નહીં ખળબલતી હોય એટલે એમ હજી મહાત્મ્ય નહીં ગયું હોય ને. દેવકીજી મહારાજ કેવી રીતે જાય? જ્ઞાની ન મળ્યા હોય તો. હતા પ્રભુ થઈ જાય, માનતા નહોતા કે આવું મારી યારે. એકવાર માની ગયા કે હું આવીશ કરો સાથે, પણ નમસ્કાર નહીં કરું. પ્રભુજી એટલા ભોળા કે તોય આવું ના, તો છેલ્લી મિનિટે ફરી ગયા નહીં આવું. ત્યાં જાવું, બધાને ખબર પડી જાય ને કે આ દીક્ષા લીધેલા મહારાજ ગૃહસ્થ પાસે જાય છે ધર્મ માટે. એનું ટોળું હોય, ચાતુર્માસ હતું, એ નહીં આવું કે અરે નમસ્કાર નહીં કરતો આવો તો કે તોય નહીં આવું. આપણે એ જ છીએ, અમે આવશું કે માનશું નહીં એટલે હરકું થયું ને. ગોપાલદેવ કાંઈ વાંધો નહીં, હું આવું છું કે. ખંભાતના સુંદરદાસ માણેકચંદ 20 વર્ષનો છોકરો, દેવકીજી મારે કે મારે આ માણસને મળવું છે, સમાગમ કરવો છે. સુંદરદાસ કે તમે ફિકર નહીં કરો, હું એને લઈ આવીશ. લઈ આવ્યા પેઢીએથી. આપણે આંખ બંધ કરીને વિચારીએ ગોપાલદેવ ત્યાં આવે એટલે ઝઘડો કરવા તૈયાર છે. સંવત 1949માં ચીજ ચોકલીના ઉપાસરે તે બધા શ્રાવકોનું ટોળું હોય. એ આવે પ્રભુથી ઉઠી ગયા પાટ ઉપરથી. ઉઠવું જ પડે ને દેવકીજી મહારાજને. મોટા મહારાજ ઉઠે તો નાના મહારાજને બેસી રહેવાય. 33 આશાતની આશા જ નથી. મહારાજ ઊભા હોય તો શિષ્યને બેસાય નહીં, એને ઊભું થઈ જવું પડે તરત જ. શ્રાવકને ખબર પછી આવ્યા એટલે ઊભા થયા છે. ગજબ થઈ ગયો ને. ગોપાલદેવને એને મૂળ ક્યાંક હશે પૂર્વના કર્મ દેવકીજી મહારાજના, કારણ કાર્યનો સંબંધ. એટલે ગોપાલદેવ આવીને ઊભા કર્યા એને. પછી ટટ્ટાર થઈ ગયા, ખબર પડી કે ભૂલ્યો. લખે છે પત્ર, હું વેશને સાધુપણું માનતો હતો. ઉત્તરાધ્યનના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતીતિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ. લિખિતન લિંગધારી દેવકીરીના પ્રણામ. હવે છોડીને જણીને જાળામાં નહીં નાખતા કે તમે હવે મને મૂળ રસ્તે લઈ આવ્યા છો, હવે આત્મ માર્ગે મૂકી દીધો મને, જણ્યો. હું હવે પેદા થયો સાધક તરીકે, સાધુ તરીકે. હવે જણીને જાળામાં નહીં નાખતા ઠેઠ સુધી. કોઈ બધું અમને પ્રતિબંધ થાય છે. વાહ, પછી ઓળંબા આપે. કે મોહનજી મહારાજે ઋષિનાથ ભગવાનને ઓળંબા આપ્યા છે કે લૂંટારો થઈને સીધે સિલાઈ બેસી ગયા બધા રત્નો લઈને, જ્ઞાન દર્શન ચારિત્રના. એની કરણી આપો. નાણ રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. લૂંટારો થઈ ગયો કે જ્ઞાન નયણ અને નાણ એટલે જ્ઞાન, રયણ રત્નો લઈને સીધે સિલ બેસી ગયા. તે માહેનો એક અંશ આપો તો તે વાતે શાબાશી. પ્રભુજી ઓળંબડે મત ખીજો. મોહનજી મહારાજે સ્તવન લખ્યું છે ઋષિનાથ ભગવાનને. હમણાં તો હારે રખડતા હતા કે ભૂલી ગયા બાળપણે આપણ સસનેહી રમતા નવ વિશે. આજ તમે પામ્યા પ્રભુતાએ.
અમે સંતાન નિવેશે પ્રભુજી ઓળંબડે મત ખીજો. અહીંયા દેવકીજી મહારાજ લખે છે, તમે હીરા મોતીનો વેપાર કરો, ત્યાં ઘરાક આવે ને ત્યાં ભાવતાલ કરો, પરદેશ મોકલો પાર્સલ, આરબ લોકો આવે એની સાથે વેપાર કરો, અને અમે તમને મળીએ આત્મા માટે પ્રતિબંધ થાય છે. કોઈ અમને ખલેલ નહીં પહોંચાડતા, પ્રતિબંધ થાય છે અમને. સારું કે અમારા જ કર્મ, અકર્મીનો પડ્યો કાણો. પછી પાછું લખે ઓળંબા આપે. જમણવાર રાખ્યો તમે. પહેલાના જમાનામાં જમણવાર આવું કંઈ નહોતું, ફોન ને બધું, તો સંદેશ કેવી રીતે મોકલે? હજામ હોય ને, ગાંજો કહેવાય, એ બધાને ઘરે કઈ આવે કે પરમ દિવસે રવિવારે નાચ છે, બધા જમવા આવજો, પધારજો ફલાણા તરફથી. કે તમારો ગાંજો ભૂખ્યો રહેશે, આખું ગામ જમી ગયું. તમારો હજામ જમવા બેઠો ત્યારે ઘી ખૂટ્યું, કાંઈ વાંધો નહીં, તમારી ભૂલ નથી, અમારા અકર્મીના પડ્યા કાણા કે ઓળંબા આપે. પછી કુપોલદોને જાય ક્યાં? હવે અમે ક્યાં જાય કે અમને જેણે હવે ઝાડા રોડ પર મૂકી દો છો. આવવું પડે. પ્રભુજીને 6 પદનો પત્ર તો કીધું, લખી દીધો, રડતા રડતા માગેલો કે લલ્લુજી નામનો એક વાણિયો, લલ્લુ નામનો એક શ્રાવક, એ મેલેરિયાની કસરમાં મરી ગયો છે. મારું નામ લલ્લુ છે, હું મરી જાય છે, મારું તો વાંધો નથી, પણ સમકીત વગર મરીશ તો શું થશે? રડતા રડતા લખે છે. કલમ વાપરતા ને ત્યારે બોળીને આંસુ ગયા તો રેડાણા અક્ષર. ગોપાલદેવને અવલોકન શક્તિ ખબર પડી કે રડતા રડતા લખેલો છે. તરત જ વળતી ટપાલે 6 પદનો પત્ર લખ્યો. આ તો સિદ્ધાંત બહુ છે, આત્માના 6 પદ, આખો ગણધરવાદ, આત્મપ્રવાદ. સમજાય કે પીડીએથી રજા લઈને આવ્યા સમજાવવા માટે સુરત. એક એક લીટી નહીં, એક એક શબ્દ સમજાવ્યો અપાસરે પહેલે માળે, અને પછી આજ્ઞા આપી કે પાકો કરજો. પાકો કર્યો જંગલમાં જઈને. ત્યાં તો ગૃહસ્થનો પત્ર છે. હું બાપરે ગજબ થઈ ગયો. એક હજુ મહાવીર છું, કે ગૃહસ્થનો પત્ર વંચાય? આત્માની વાત ન વંચાય, ગૃહસ્થ લખી છે ને. જંગલમાં જઈ 3 નમસ્કાર કરે, પહેલા ઝાડ નીચે મૂકીને પ્રદક્ષિણા લે, પાકો કરે. થોડા દિવસ પાકો થઈ ગયો. શું લખે છે? આ સમ્યક દર્શન કોને કહેવાય એની વાત ચાલે છે. ઠેકાણેથી નહીં, મળી ગયું એને. દીક્ષા તો લીધેલી, દીક્ષા ગુરુ હતા, હરકચંદજી મહારાજ હયાત હતા. એની આજ્ઞા લઈને ગોપાલદેવ નમસ્કાર કર્યા કે હું અવધારું આ પુરુષને. અપાસરે મેળે ચડીને તો કે હા. કેમ હા કહ્યું? ગોપાલદેવ 8 અવધાન બતાડે એટલે ખબર પડી કે આ જ્ઞાની છે. એટલે અવધાન નિયમ લીધેલો, હવે અવધાન નથી કરવા. પ્રભુજીના કલ્યાણને માટે નિયમ તોડ્યું, 8 અવધાન બતાડ્યા. પ્રભુજીએ તક ઝડપી લીધી. હરકચંદ મહારાજને ઓહો જો આ જ્ઞાની લાગે છે, હું અવધારું. એટલે દીક્ષા ગુરુની આજ્ઞા લઈ અને ગુરુ બદલાવી લીધા. પછી સ્વચ્છંદ કર્યો જ નથી. અવસરે લેશું આપણે કે ઝવેરીને જૈન સાધુ નમસ્કાર કરે, અજુગતું લાગે ને. આ શાસ્ત્રમાં લખેલું છે, આ ભગવતી સૂત્રમાં ઉદ્દેશકના નામ સાથે અવસરે લેશું. પછી ગોપાલદેવે લખ્યું છે વચનામૃતમાં કે શાસ્ત્રમાં આવું છે. ફિકર નહીં કરતા, પણ લોકોને વિકસિત થતો તો અમને નમસ્કારની અપેક્ષા નથી કે નહીં કરતા નમસ્કાર. ચિત્રપટ તો પાછું લઈ લીધેલું, નરોડા લાવો. એક મહારાજે કહ્યું, દેવકની મહારાજે, કે તમારા ચિત્રપટથી અમને વિક્ષેપ થાય છે. લોકો બધા પૂછવા. મેં ક્યારે કહેલું રાખજો કે બધા લઈ લીધું પાછું. કૂપો પાછું લઈ લીધું ચિત્રપટ. આપણને કોઈ એવો ગુરુ મળે કે મારું નામ નહીં કહેતો કોઈને, ભંડેરો પીટાવજે, બેન્ડ વાજે ફુગાવજે, સામયું કરાવજે. આ માર્ગ છે, આ વિતરાગનો માર્ગ. વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે, પણ આ માર્ગ છે વિતરાગ. છોડી મતદર ચિંતનો આગ્રહ તેમ વિકલ્પ. કયો માર્ગ આ સાચ છે? જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા એમાં લખ્યું છે. એમાંય પાછો વિક્ષેપ થાય શાસ્ત્ર વાંચ્યો એટલે. અહીં આ ભવે મોક્ષ થાય એની ના નથી, એમ અર્થ છે. આ ભવે મોક્ષ હોય જ ને, ગળથુતીમાં ખબર છે ને. પહેલે કોલેજ માખી આવી ને. વચન પ્રતિથી ન આવે તો પુરુષ પ્રતિથી કેવી રીતે આવે? અને પુરુષ પ્રતિથી ના આવે તો વચન પ્રતિથી કેવી? બે ભેગું થાય ત્યારે સમકિત થયા, ભેગું થાય જ કેવી રીતે? શરૂ જ નથી થયું. તો બધા શાસ્ત્રનો સાર આત્મા જાણવો એ છે. તો જપ તપ નિયમ યમની જરૂર શું છે? એમ નહીં, જરૂર છે. કુપોલદેવ કે જેને પાત્ર થવા માટે
કુપોલ ના પાડી જ નથી. સામાયિકનો 3 પાઠ લખ્યા છે કુપોલદેવે, પ્રતિક્રમણનો પાઠ લખ્યો છે. ઘણાને એવો ખ્યાલ હોય કે આ માર્ગમાં આવે એટલે કંઈ કરવાનું નહીં, એમ નથી. પાછું તપશ્ચર્યા કરવાની જ છે, શ્વાસ છોડીને એકાસણ કરવાનું છે. સવારનું સાંજનું સાથે ખાઈને એક આસન, એટલે એક આસને બેસીને નહીં, એક અસન. અસન એટલે ખાવું, એકવાર ખાવું 24 કલાકમાં, એ એક આસન. એક આસને બેસીને એક આસન એમ નહીં, 11:30 થી 1:30 સુધી. હું બધું કહ્યું છે, રોજ કરતો ઓછું ખાય એકાસણ. આ તપશ્ચર્યા છે. ઠીક છે, ભાંગ્યું તો ભરું છે, પછી શું થાય? નહીં તો શું થાય? સાપ ગયા ને લીટો થયા, એવું જ થાય ને. પણ એવું ક્યાં છે? એમ કરીને સંતોષ માનવાનો. પછી કાલ દોષ કળીથી થયો નહીં મર્યાદા. આંબેલ કોને કઈ કુપોલદેવે? સ્વાદનો ત્યાગ, એ આહારનો ત્યાગ, ઉપવાસ કહી દીધો. જમે 2 વાર અને સ્વાદ છોડી દીધો હોય. આ તો બેઠો હોય, મીઠું મગાવે, પતી ગયું ને. આંબેલ શાળામાં 1 કલાક જાતા, 1 કલાક આવતા, 1 કલાક કથા કરતા. આંબેલ સામેથી આવ્યું, ઓળી વગર, સહેજે તપ, સહેજે બાવો બ્રહ્મચારી કહેવત છે. એ નથી કરવું. તપશ્ચર્યા કેવી રીતે થાય? સમજાવવાનો ઉપકાર છો. દુર્વાસા સદા ઉપવાસી ને શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. જૈનેતરમાં વાત કરી છે, જૈનમાં યાદ વાત કરી છે. બધા શાસ્ત્રનો સાર કહી દીધો. એટલે આ માર્ગ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. આ 631 એટલે ઘૂંટે કર્યું ને કોઈ પણ એક પત્ર કુપોલદેવ કે અધ્યાત્મમાં હું શું કરું છું, અને અનંતકાલથી મેં ધર્મ નામે જે સાધન કયા એ નિષ્ફળ કેમ ગયા, લક્ષ વગરના બાણની જેમ કેમ વયા ગયા? એનો જવાબ છે અહીંયા. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.